શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી સાથે જે થઈ રહ્યું છે તે ખરેખર તમારા હાથમાં છે કે પછી કોઈ અદૃશ્ય પણ અટલ શક્તિના ઈશારે થઈ રહ્યું છે? એક ક્ષણ માટે થોભો અને તમારા શ્વાસની ઊંડાઈને અનુભવો. તમે જે વિચારો છો, તમે શું ઈચ્છો છો અને શું થાય છે તેમાં કેમ ફરક છે? શું એવું નથી કે ચિંતા કરતી વખતે આપણે એક જ રસ્તે ચાલવાનું શરૂ કરીએ છીએ, જ્યાંથી આપણું ભાગ્ય આપણને કંઈક બીજું શીખવવા માંગે છે? હા, આજે આપણે ભાગ્ય વિશે વાત કરીશું. તે રહસ્યમય વ્યવસ્થા જેણે બધું નક્કી કર્યું છે, હજુ પણ આપણને પસંદગી અને ચિંતાનો ભ્રમ આપે છે, જે આપણા ભવિષ્યને બચાવી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં તે આપણી ઊર્જા ખાઈ રહ્યું છે, શાંતિથી અંદરથી. જો તમે ક્યારેય ભાગ્યના કોઈ નિર્ણયને સમજવાનો પ્રયાસ કર્યો હોય કે જીવનની કોઈ મૂંઝવણ તમને રડાવી હોય, તો આ વિડીયોને ચોક્કસપણે લાઈક કરો અને કમેન્ટમાં અમને જણાવો કે શું તમે માનો છો કે જે કંઈ થાય છે તે આપણા સારા માટે છે? ભાગ્ય કોઈ પુસ્તકમાં લખાયેલ શબ્દ નથી, તે હૃદયના ધબકારા છે, જે જીવનના દરેક વળાંક પર આપણો પડછાયો બની જાય છે. ક્યારેક તે આપણી સાથે ચાલે છે, ક્યારેક આગળ વધે છે અને ક્યારેક તે આપણને પાછળ ખેંચે છે, જેથી આપણે કંઈક એવું શીખીએ છીએ જે આપણા અસ્તિત્વની દિશા બદલી નાખે છે. વિચારો, જ્યારે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં કંઈ પણ પ્રાપ્ત કરવામાં અસમર્થ હોઈએ છીએ, જ્યારે જીવન આપણા સપનાથી સંપૂર્ણપણે અલગ દિશા લે છે, ત્યારે શું તે નિષ્ફળતા છે કે પછી ભાગ્યનો ઊંડો સંકેત છે? આપણું મન કહે છે કે મારે ભાગ્ય બદલવું પડશે, પરંતુ ભાગ્ય કહે છે પહેલાં તમે તમારી જાતને બદલો. ચિંતા ત્યાંથી જન્મે છે જ્યાંથી આપણે વિચારીએ છીએ કે પરિણામ આપણા નિયંત્રણમાં છે, જ્યારે સત્ય એ છે કે પરિણામ કર્મ અને સમય વચ્ચેનું સંતુલન છે, જે ફક્ત ભાગ્ય જાણે છે, આપણે નહીં. જ્યારે બાળક પડી જાય છે અને રડે છે, ત્યારે માતા તેને ખોળામાં લે છે અને પ્રેમથી સમજાવે છે, પડવું જરૂરી હતું, ત્યારે જ તમે ચાલતા શીખી શકશો. જીવન પણ એવું જ કરે છે, તમને પડવા માટે બનાવે છે, તૂટી જાય છે, અટકી જાય છે, પરંતુ દર વખતે તે અંદર કંઈક નવું બનાવે છે અને આપણે ડરી જઈએ છીએ, આપણે ગભરાઈ જઈએ છીએ. હવે શું થશે? શું બધું સમાપ્ત થઈ જશે? અને આ ચિંતાનો ભ્રમ છે. તે આપણને એવો અનુભવ કરાવે છે કે આપણે એકલા છીએ, જાણે આખી દુનિયા આપણી વિરુદ્ધ છે, જાણે બધું આપણા હાથમાંથી સરકી રહ્યું છે. પણ સત્ય શું છે? સત્ય એ છે કે ચિંતા એક ભ્રમ છે અને ભાગ્ય એક વાસ્તવિકતા. ચિંતાનું અસ્તિત્વ આપણા ડર સાથે જોડાયેલું છે અને ભાગ્યનું અસ્તિત્વ આપણી માન્યતા સાથે જોડાયેલું છે. જે ક્ષણે આપણે માનીએ છીએ કે બ્રહ્માંડની યોજના આપણા કરતાં મોટી, ઊંડી અને વધુ પરિપક્વ છે, તે જ ક્ષણે ચિંતાઓ દૂર થવા લાગે છે. તમે જોયું જ હશે, જ્યારે બીજ જમીનમાં દાટવામાં આવે છે ત્યારે તે વિચારતું નથી, હવે હું અંધારામાં છું, મને ડર લાગે છે. તે જાણે છે કે પ્રકાશનું બીજ અંધારામાં ઉગે છે. તે બીજ ભાગ્યમાં માને છે. માણસ આવું કેમ ન કરી શકે? કારણ કે માનવીનો અહંકાર એવું વિચારે છે કે હું જે ઈચ્છું છું તે થવું જોઈએ. જો તે મારી ઈચ્છા મુજબ ન થાય તો કંઈક ખોટું થયું છે અને તે અહીંથી શરૂ થાય છે. બેચેની અહીંથી શરૂ થાય છે. બિનજરૂરી વિશ્લેષણ. આપણે ભવિષ્યને 10 વાર ફરી ચલાવીએ છીએ, જ્યારે તે હજી સુધી બન્યું નથી. ચિંતા આપણને રોકે છે, ભાગ્ય આપણને ચલાવે છે. ચિંતા કહે છે શું થશે? ભાગ્ય કહે છે જે કંઈ થાય છે તે તમારા માટે થશે. તમારા માટે બંધ થતા માર્ગ પર ધ્યાન આપો. તે માર્ગ ફક્ત એટલા માટે બંધ ન થયો કારણ કે તમે લાયક ન હતા, પરંતુ કારણ કે કોઈ બીજો માર્ગ તમારી રાહ જોઈ રહ્યો છે. બ્રહ્માંડ કોઈ ભૂલ કરતું નથી. જો તમને કોઈ ગંતવ્ય સ્થાન પરથી દૂર કરવામાં આવ્યા હોય તો તેનો અર્થ એ છે કે તમારું ગંતવ્ય સ્થાન નહોતું. પરંતુ આપણે આ ક્યારે સમજીએ છીએ? જ્યારે સમય પસાર થાય છે, જ્યારે આપણે ઠોકર ખાઈને સ્વસ્થ થઈએ છીએ, ત્યારે આપણે આભારી અનુભવીએ છીએ. તે મારા ઈચ્છતા હતા તેમ થયું નહીં, તો પછી ચિંતા કેમ ન કરવી? એક આંધળી રાત સવારની રાહ જોતી હોય તેવા આત્મવિશ્વાસ સાથે કેમ ન ચાલવું? માતા જે આત્મવિશ્વાસથી જીવે છે તે શા માટે ન જીવે?
જ્યારે તે તેના બાળકને પહેલીવાર શાળાએ મોકલે છે તે ડરી જાય છે, પણ જાણે છે કે આ તેના ભવિષ્યની શરૂઆત છે. ભાગ્ય આવું જ કરે છે. તે આપણને અસ્વસ્થ બનાવે છે, પરંતુ તે આપણામાં એવું કંઈક બહાર લાવે છે જે આપણી કલ્પના બહાર છે. અને તેથી જ જ્યારે પણ કંઈક તમારી યોજના મુજબ ન થાય ત્યારે ગભરાશો નહીં. પ્રશ્ન ઊભા કરો પણ વિશ્વાસ ગુમાવશો નહીં, કારણ કે ભાગ્યનો એક ઊંડો ખેલ છે. તે આપણને ફક્ત તે જ આપતું નથી જે આપણે ઈચ્છીએ છીએ, તે આપણને તે આપે છે જે આપણા વિકાસ માટે જરૂરી છે. તો શું આનો અર્થ એ છે કે આપણે કંઈ ન કરવું જોઈએ? શું આપણે બધું જ ભાગ્ય પર છોડી દેવું જોઈએ? ના, ભાગ્યનો અર્થ નિષ્ક્રિયતા નથી, પણ તે સક્રિય વિશ્વાસ છે. શ્રદ્ધા જે ક્રિયામાં હોય છે, પરંતુ પરિણામને પકડી રાખવાની જીદમાં નથી. જો ખેડૂત બીજ વાવે છે અને પછી તેને દરરોજ ખોદે, તો શું બીજ ઉગશે? ના, તેણે બીજ વાવવું પડશે, જમીન ઢાંકવી પડશે, તેને પાણી પણ આપવું પડશે અને ધીરજ અને શ્રદ્ધાથી રાહ જોવી પડશે. તે ખેડૂત કર્મ કરે છે. ચિંતા ન કરો. તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે કંઈક ઊંડાણ દ્વારા નિર્દેશિત છે, જે તમે આજે સમજી શકતા નથી. કાલે તે તમારી સામે સૌથી મોટી સમજણ તરીકે ઊભો રહેશે. દરેક ભૂલ, દરેક નુકસાન, દરેક વિરામ તમને તમારી પાસે લઈ જઈ રહ્યો છે, બીજે ક્યાંય નહીં. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાને જાણે છે, ત્યારે ચિંતાઓ, ભય, શંકાઓ બધું પડછાયા બની જાય છે. તે ખરેખર મુક્ત છે. તમારા માટે વિચારો, શું તમે વર્ષોથી જે બાબતોની ચિંતા કરી હતી તેમાંથી અડધી પણ ખરેખર બન્યું હતું? અને શું તમે જે બન્યું હતું તેનો સામનો કર્યો ન હતો? તો પછી ચિંતા શા માટે? ચિંતા એ મહેમાન જેવી છે જે આમંત્રણ ન હોવા છતાં પણ આવે છે, અને જ્યાં સુધી આપણે તેને દરવાજો ન બતાવીએ ત્યાં સુધી જતી નથી. પણ આ દરવાજો કેવી રીતે ખુલે છે? ધ્યાનથી, મૌનથી અને વિશ્વાસથી. જ્યારે તમે અંદર બેસો છો, તમારા હૃદયની વાત સાંભળો છો, ત્યારે તમને લાગવા લાગે છે કે બધું જ પૂર્વ નિર્ધારિત નથી, પરંતુ પૂર્વ સંવેદનશીલ છે. બ્રહ્માંડ, ભાગ્ય, ચેતના આ બધા મળીને એક એવું જાડું ગૂંથે છે જે દેખાતું નથી પણ કાર્ય કરે છે. અને આ અદૃશ્ય રચનામાં તમારા દરેક અનુભવ, દરેક સંબંધ, દરેક સંઘર્ષ તમને કંઈક મહાન હેતુ તરફ લઈ જઈ રહ્યા છે. અહીં આપણે સમજીએ છીએ કે ચિંતા એ મનનો એક વિકાર છે અને શ્રદ્ધા એ આત્માની શક્તિ છે. જુઓ, મન હંમેશા પુરાવા માંગે છે. શું ગેરંટી છે કે બધું સારું થશે? અને આ આત્મા સ્મિત કરે છે અને કહે છે, જે કંઈ થશે તે તમારી જાગૃતિ માટે હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે કોઈને ગુમાવ્યા છે અથવા જ્યારે તમે કોઈ મોટા નુકસાનમાંથી પસાર થયા છો, ત્યારે તે તમારામાં શું લાવ્યું? કદાચ સહનશીલતા, કદાચ શાણપણ, અથવા કદાચ તે મૌન જેમાં તમે ખરેખર પહેલીવાર પોતાને સાંભળ્યા હતા. ભાગ્ય ક્યારેય ફક્ત સુખ આપવા માટે આવતું નથી, તે તમને જાગૃત કરવા માટે આવે છે. જેમ ગુરુ ફક્ત પ્રશંસા કરીને શિષ્યને શીખવતા નથી, ક્યારેક કડકતા પણ જરૂરી છે. તેવી જ રીતે જીવનની મુશ્કેલીઓ તમારા આધ્યાત્મિક શિક્ષકો છે. તેમની દરેક થપ્પડ એક ચેતવણી છે અને દરેક ઠોકર એક પાઠ છે. તેથી આગલી વખતે જ્યારે કંઈક તમારી યોજનાની બહાર જાય છે, ત્યારે તેને ભાગ્યનો અનાદર ન માનો. તેને એક આધ્યાત્મિક હસ્તાક્ષર માનો, જે તમને તે દિશામાં ફેરવી રહ્યું છે જે દિશામાં તમે જાતે જ જવાથી ડરો છો. યાદ રાખો, જે વ્યક્તિ ચિંતા કરે છે તે 2 વાર પીડાય છે, પહેલી વાર કલ્પનામાં અને બીજી વાર વાસ્તવિકતામાં. પણ જે માને છે કે દરેક અનુભવ ભેટ છે અને તેમાં કંઈક અમૂલ્ય છે, તો તમારું જીવન કોઈ અકસ્માત નથી. તે એક ઉચ્ચ ચેતના દ્વારા તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટ છે, જેમાં દરેક પાત્ર, દરેક વળાંક, દરેક સંવાદ તમને અંદરથી મોટા બનાવવા માટે મૂકવામાં આવ્યો છે. તેથી આગલી વખતે જ્યારે તમારું મન કહે કે તમે ડરી રહ્યા છો, ત્યારે તમારા આત્માને પૂછો, શું હું તમારા પર વિશ્વાસ કરી શકું? અને જવાબ આવશે, તમે પહેલાંથી જ સુરક્ષિત છો. તમે ફક્ત તમારામાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. દરેક માનવી 2 યાત્રા કરે છે, એક બાહ્ય રીતે દુનિયા તરફ અને બીજી આંતરિક રીતે પોતાની તરફ. પહેલી યાત્રામાં આપણે પ્રયાસ કરીએ છીએ, બીજી યાત્રામાં આપણે સમજીએ છીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે જ્યારે બાહ્ય યાત્રામાં કોઈ અવરોધ આવે છે, ત્યારે જ આપણે અંદર તરફ વળીએ છીએ.
અને આ ભાગ્ય આપણને તે મૌન સાંભળવાની તક આપે છે, જેમાં ચિંતા મરી જાય છે અને ચેતના જાગૃત થાય છે. તમારું જીવન નદી જેવું છે, ક્યારેક શાંત, ક્યારેક રમતિયાળ, ક્યારેક ઉગ્ર. પરંતુ જ્યારે નદી પર્વતો સાથે અથડાય છે ત્યારે તે અટકતી નથી. તે પોતાનો માર્ગ બદલે છે, પણ વહેતું બંધ થતું નથી. આ ભાગ્ય છે અને તમારે આ કરવાનું છે. જો તમારે તમારો રસ્તો બદલવો હોય તો તે કરો, પણ પ્રવાહમાં રહો. જો સંઘર્ષ હોય તો તેને રહેવા દો, પરંતુ ચિંતાને અંદર રહેવા ન દો. ચિંતાનો કોઈ ઉકેલ નથી, કારણ કે તે કોઈ સમસ્યા નથી. તે ફક્ત કલ્પનાનો રૂપ છે. તમારું મન જેટલું વધુ કલ્પના કરશે તેટલી વધુ ચિંતા તમે આમંત્રણ આપશો. ક્યારેક તમારે ફક્ત કહેવું પડે છે, મને ખબર નથી કે આગળ શું થશે, પરંતુ હું માનું છું. અને આ વાક્ય પોતે જ બ્રહ્માંડને તમારી તરફ આવવાનું આમંત્રણ બની જાય છે. જ્યારે તમે બધું છોડીને શાંત થાઓ છો અને ચિંતાનો અવાજ તેના અવાજને દબાવી દે છે, ત્યારે બ્રહ્માંડ તમને સાંભળે છે. જ્યારે તમે વિશ્વાસથી જીવો છો ત્યારે નિયતિ તમારા પક્ષમાં ઘટનાઓ બનાવે છે. એવા લોકો તમારા જીવનમાં આવે છે જે તમને શક્તિ આપે છે. જે રસ્તા ખુલે છે તેના વિશે તમે વિચાર્યું પણ ન હતું. તમારું કાર્ય ફક્ત એક જ છે, તમારા મનને આ ભ્રમમાંથી દૂર કરો, કારણ કે તમે એકલા છો. તમે ક્યારેય એકલા નહોતા. બ્રહ્માંડ તમારા દરેક વિચાર, દરેક લાગણી, દરેક અવાજ સાંભળી રહ્યું છે. તે તમારી ચેતના સાથે જોડાયેલું છે, પરંતુ તે ત્યારે જ સક્રિય બને છે જ્યારે તમે શુદ્ધ શ્રદ્ધાથી કહો છો, હું તૈયાર છું. તમે મને જે બતાવવા માંગો છો તે બતાવો, અને પછી બધું ધીમે ધીમે બદલવાનું શરૂ થાય છે. જે વસ્તુની તમે વર્ષોથી ચિંતા કરતા હતા તે તમારા માટે બનવાનું શરૂ થશે. તે સરળ બની જાય છે. કેમ? કારણ કે તમે હાર માનતા નથી. તમે નિયતિ સામે લડી રહ્યા છો. ના, તમે તેની સાથે ચાલવાનું શરૂ કરો છો. અને અંતે એક વાતને હૃદય પર રાખો. જો તમે ચિંતા કરવાનું બંધ કરો છો તો તમારો આત્મા ખૂબ જ ઝડપથી ખીલવા લાગશે, કારણ કે ચિંતા નહીં, શ્રદ્ધા તમારા જીવનને આકાર આપે છે. ભાગ્ય એ લોકોનું છે જેઓ તેની સાથે વહેવાનું જાણે છે, જે રડતા નથી પણ પૂછે છે, આમાં મારું શું ભલું છે? અને જો તમે આ સ્તરે વિચારવાનું શરૂ કરો છો તો મારા પર વિશ્વાસ કરો, બ્રહ્માંડ પોતે જ તમારી પાસે આવે છે. પ્રિય આત્મા, જો આ વિડીયોમાંની વસ્તુઓ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, જો તમે ક્યાંક તમારી અંદર હળવાશ અનુભવી હોય, તો સમજો કે તમે બદલવા માટે તૈયાર છો. ચિંતાનો ભ્રમ એટલો ઊંડો હતો, હવે તમારી ચેતના એ જ ઊંડાણમાંથી જાગૃત થવા જઈ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આ યાત્રામાં એકલા ન રહો. તેથી અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, જેની સાથે મળીને આપણે દરેક ભ્રમને શ્રદ્ધામાં પરિવર્તિત કરી શકીએ, દરેક ભયને પ્રેમમાં અને દરેક પીડાને પ્રકાશમાં. નીચે કમેન્ટમાં તમારા અનુભવો જરૂર લખો. શબ્દો આત્માની ઓળખ બની જાય છે. યાદ રાખો કે ભાગ્યનો ખેલ ઊંડો છે, પણ તમારો આત્મા વધુ વિશાળ છે. અને જ્યારે તમે આ જાણો છો ત્યારે ચિંતા ફક્ત એક જૂની આદત બની જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આભાર. તમારા આત્માનો જેટલો ભાગ છે તેટલો જ ધ્યાનનો પણ ભાગ છે. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.